जय माताजी मित्रों, स्वागत है अमरा नवा ब्लॉग में। रघुनाथपुरी बापू आश्रम तैयारी केवी चाली रही है नाइट में तेम जोई सको छो। तो मित्रों आगळ ब्लॉग में बन्या रहो, आगळ तमने अमे आगळ माहिती बधी आपता रहेशुं। तो मित्रों अमारी चैनल ने सब्सक्राइब करी लेजो एटले तमने अमारा आगळना ब्लॉग जोवा मळता रहेशे। ने बोलो અહીંયા જોરદાર ચાલી રહ્યું છે। हां भाई नु केवुं छे बोलो। અહીંયા જોરદાર ચાલી રહી છે। અહીંયા લાખોમાં પકડતા આવવાની છે ભાઈ। हां ये जोरदार फूल तैयारी चाली रही तो અહીં વાતો એવી થાય છે કે નરેન્દ્ર મોદી આવવાના છે, એ સાચી વાત છે ખોટી વાત છે? છે। હજી ખબર નથી। હેલીપેડ ની તૈયારી થઈ? હેલીપેડની તૈયારી થઈ ગઈ છે। તૈયારી થઈ ગઈ। હા હા, બીજું કોઈ જણાવવા માંગતા હોય તો જણાવી શકો છો। કે તમારો આભાર। બહુ સારી છે। હા, સ્વચ્છતા તો સારી છે, જોઈ છે અમે, સુવિધા પણ સારી બનાવેલી છે। તો બસ તમારો આટલો આભાર માનો છે કે તમે આટલો અમારી પબ્લિકને જણાવ્યું। અને વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કિરણ કાબરા। હાય ગાઈસ, બસ ખૂબ દેવર ફોટોગ્રાફર તો એ જ ચાલે છે। જીગરભાઈ તો આરામ લઈ લીધું છે। અહીંનો માહોલ કેવો છે અંદરનો કોઈ માહિતી મળતી નથી। થોડું વચ્ચે પ્રતિબંધ લગાવવામાં આવે છે પણ કારણોસર હા જી અહીં હાજર છે, બાપુ હાજર છે। કઈ કારણોસર અહીં પ્રતિબંધ લગાવેલો છે। અહીંયા કેવો માહોલ જોવામાં આવે છે કે વીઆઈપી માણસોનું જે કાઉન્ટર લગાવેલું છે જમણવારાનું। તમારું શું કહેવું કિરણભાઈ? હા, નાના નાના છોકરા થોડા કાંઈ ફરી રહ્યા છે। તમે શું જણાવવા માગો છો માહોલ વિશે, કે કેવું છે, ચાલી રહ્યું છે, અહીં સુવિધા કેવી છે? અમે રાજસ્થાન બાજુથી આવ્યા છો, ગુજરાતીને માંડ શીખી ગયા છે। કે તમે અમારી પબ્લિકને જણાવો કે કેવું ચાલી રહ્યું છે, અહીંનું બધું વાતાવરણ કેવું છે? ચાલી રહ્યું છે। હા તો હા ભાઈનું કેવું છે એમ કે અહીં જોરદાર ચાલી રહ્યું છે। હા, અમારા બ્લોગની સાથે આગળ બન્યા રહેજો। હા, મજામાં છો? તો બસ મજા રાખવાની આપણે। લાખણેજી રઘુનાથપુરી બાપુની શ્રી રઘુનાથપુરી આશ્રમ નાના કાપરા ખાતે તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં રઘુનાથપુરી આશ્રમમાં તારીખ 2, 3 અને 4 જૂનના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે। એની અંદર 1008 કુંડી મહાયજ્ઞ તેમજ ભોજન પ્રસાદી તેમજ માં લાખણીજી જહુ રઘુનાથપુરી બાપુની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાની છે। એની અંદર ગુજરાત તેમજ રાજસ્થાન તેમજ ભારતભરથી સાધુ સંતો તેમજ રઘુનાથપુરી બાપુના તમામ સેવકો પધારવાના છે। તો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તમામ સનાતન ધર્મપ્રેમીઓ રઘુનાથપુરી આશ્રમ વતી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે। જય લાખુમાં, જય જહુમાં, જય રઘુનાથપુરી બાપુ।